નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। આજે આપણે પહોંચી ગયેલા છે રતન મહાલની અંદર, જે રતન મહાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી આબાળો મિત્રો। તો નળદા આપણે ધોધ જોવાના છે અને ત્યાંની કંઈક એન્જોયમેન્ટ જોવાના છે મિત્રો। તો અહીંયાના લોકેશનની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર આવેલું એક રતન મહાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી મિત્રો। તો તમે સર્ચ કરીને પણ આવી શકો છો અને દાહોદથી આશરે 50 કિલોમીટર જેવું થાય છે અહીંયા રતન મહાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી। તો ચાલો આપણે આગળ વધીશું મિત્રો। ધાનપુર તાલુકાની અંદર તમે કંજેટાવાળા રોડે તમે આવો છો તો આ સામેની બાજુ કંઈક રસ્તો છે અને આ જુઓ મિત્રો, આ કંઈક બોર્ડ મારેલું છે અને આ જે છે એ મિત્રો મેન ગેટ છે નળદાવાળો। તો આપણે અંદર તરફ જશું મિત્રો અને જોશું। આ જુઓ રતન મહાલ, વેલકમ ટુ રતન મહાલ મિત્રો। તો અંદર તરફ જશું મિત્રો। આપણે સામેની બાજુ આવ્યા અને અહીંયા 4 વ્હીલ 2 વ્હીલ તમે બાઇક પાર્કિંગ કરી શકો છો। અને વાત કરીએ તો અહીંયા નાઇટ રોકાવા માટેની અહીંયા સ્ટેન્ડો હોય છે જે તમે ઓનલાઈન બુક કરી શકો છો અને આવી પણ શકો છો। આ જે આપણે અંદર ધોધ જોવા જઈએ છીએ તો ખાલી માહિતી તમને આપી દઈએ રહેવા માટેની। તો આ જુઓ મિત્રો, ઘણા લોકો ફરવા માટેને ટુરિઝમ આવે છે। તો આપણે બી જશું અને ધોધ બાજુ કંઈક ચાલતા ચાલતા જવાના છે મિત્રો। અને ખાસ મિત્રો આવી નેચરલ જગ્યાઓ પર કચરો નહીં કરવાનો તમારે। તો આ બાજુ કંઈક ગેટ છે, જશું આપણે મિત્રો। ચાલતા ચાલતા આપણે જઈએ છીએ અને આગળ જોશું। અને વાત કરીએ તો મોટા મોટા જંગલની અંદર અહીંયા ઓસણ આવેલી છે વાંસની અંદર। આ જો મેં તમને બતાવી દઉં વાંસ, અને અહીંયાથી તમને કંઈક વોટરફોલ પણ જોવા મળી જાય છે, પણ આગળ જતે હું તમને બતાવી દઉં। ઘણા એવા નાના મોટા વોટરફોલ આવે છે। તો મિત્રો જંગલની અંદર આપણે ચાલતા ચાલતા જઈએ છીએ અને આગળ વધીશું। અહીંયા વન્ય પ્રાણીનો કંઈક જોવા મળી જાય છે, તો મિત્રો સાવચેતી રાખવાની આપણે। આ જો મૂળો છે પણ તો તમે જોઈ શકો છો આવે રસ્તેથી આપણે આગળ વધી રહેલા છીએ। અને અહીંયાની વાત કરીએ તો ઝરણાઓ ચાલુ જ છે, ઝરણાનો અવાજ સંભળાય છે મિત્રો। અને નાના મોટા ઝરણાઓ ચાલુ જ છે મિત્રો। આજે પણ પાણીનું અવાજ અહીંયા સંભળાય છે। અને મોટા મોટા જંગલની વિસ્તારની અંદર તમે જોઈ શકો છો પથ્થરો આવી ગયેલા છે સામેની બાજુ જુઓ મિત્રો। અને દૂર દૂરથી લોકો ફરવા માટે આવે છે અને કેમ્પિંગ સાઇટથી આવતા હોય છે મિત્રો। તો બેસવાની પણ સગવડ અહીંયા રાખી દીધેલી છે મિત્રો। તો આવું એક બેસવાનું બનાવેલું છે મિત્રો, જોઈ શકો છો તમે। અને હવે તમને મેં બતાવી દઉં, થોડુંક ઝરણું ચાલી રહેલું છે અને એનો ખળખળતો અવાજ સંભળાય છે મિત્રો અહીંયા। તો અહીંયા રહીને થોડુંક મેં બતાવી દઉં છું મિત્રો। આ જુઓ એક ચોખ્ખું પાણી હોય એવું લાગે છે મિત્રો। અને વાત કરીએ તો અહીંયા કોઈ પણ એવું ગંદકી જોવા નથી મળે હજુ મિત્રો, પણ ચોખ્ખું છે મિત્રો। આ જુઓ પાણી સુધી, એટલે કે આ પાણી સુધી જુઓ મિત્રો ચોખ્ખું હોય એવું લાગે છે મિત્રો। અને પક્ષીઓનો અવાજ પણ થોડો થોડો સંભળાઈ રહેલો છે મિત્રો। તો ફરી પાછા આગળ વધીશું મિત્રો। આપણે ચાલતા ચાલતા આગળ વધી રહેલા છે તો રસ્તામાં જ તમને આવા નાના મોટા પથ્થર જોવા મળે છે। તો કોઈ એવો મોટા મોટા પથ્થરોની અંદર થઈને જવાનો રસ્તો છે, થોડોક કઠિન પણ છે અને થોડોક સરળ પણ છે મિત્રો। તો તમે જોઈ શકો છો। અને ખાસ કરીને આપણે તો મિત્રો શિયાળાની અંદર આવી ગયેલા છે, એટલે વાત કરીએ ચોમાસાની અંદર તો અહીંયા પાણી વહેતું હોય છે। અને એટલે કે ધોધ પણ અંદર તરફ જવાનો રસ્તો તો હોય છે મિત્રો, પણ વાત કરીએ તો પગ લપસી જાય છે, તો એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો। આ જુઓ આવા કંઈક પથ્થર આવે છે અને પથ્થરોની અંદર થઈને જવાનું રહે છે મિત્રો। આ જુઓ આ રીતે કંઈક જવાનું છે મિત્રો। તો અમે પણ જઈ રહેલા છીએ। આ જુઓ સામેની બાજુ, અને મોટા મોટા પથ્થરો છે। આ મોટી ખાઈ જેવું લાગે છે, પણ
જોરદાર છે મિત્રો. વ્યૂ પણ જંગલી એરિયાની અંદર વચ્ચોવચ્ચ આવી ગયા મિત્રો. સામેની બાજુથી આપણે રસ્તે આવ્યા અને અહીંયા જોવા મળે છે એવું કે ધોધ પડે છે, આનું એક ઝરણું સંભળાઈ રહેલું છે. અને અહીંયા જઈને ફોટોશૂટ અને વિડીયો શૂટ પણ કરી શકો છો મિત્રો. પણ કેવું કે પોતાની જવાબદારીને સેફ્ટીપૂર્વક આવવાનું રહે છે મિત્રો. આ જુઓ, બાકી લોકેશન જોરદાર છે. અને ફરવાની વસ્તુ વાત કરે તો અહીંયા ઘણા લોકો ફરવા માટે આવે છે. આ જુઓ, આ વ્યૂ પોઈન્ટ છે આખે આખું. અને એની વચ્ચે જ કંઈક એવું લાકડું ફસાવેલું એવું લાગે છે મિત્રો. પણ ગોઠવેલું જોરદાર છે લાકડાથી. તો ચાલો આપણે આગળ પાછા વળી જશું ને આગળ જશું ધોધ બાજુ. મિત્રો આગળની વાત કરે તો આવા મોટા મોટા પથ્થરોની વચ્ચેથી આપણે જવાનું રહેશે. આ જુઓ, અને રસ્તો ભૂલી ના જાઓ એના કારણે અહીંયા તીરો પણ મારેલા છે, યારો જોઈ શકો છો. આ એક યારો છે. તો આ બાજુ રસ્તો જાય છે મિત્રો. તો આપણે જશું પાછા અને આ રીતે કંઈક ખાઈમાં ઉતરવાનું છે. આ જુઓ, ધીમે રહીને ઉતરીશું મિત્રો. મુશ્કેલી થોડીક પડી જાય પણ અહીંયાની લાઈફસ્ટાઈલ અને ફરવા માટે એન્જોય માટે જોરદાર છે મિત્રો. આ જુઓ, ખૂબ જ સુંદર છે મિત્રો જગ્યા જોવા માટેની. બાજુ ભાળો, હીરા પથ્થર એટલે કે ડાયમંડ જેવો લાગે છે. અને આગળ વધી રહેલા છે આપણે. હા, હીરા પથ્થર. તો કંઈક આ રીતે પથ્થરો ચડી ચડીને જવાનું છે મિત્રો. જુઓ, ચાલી ચાલીને અધવચ્ચે પહોંચી ગયા અને અમારી હાલત તમે જોઈ શકો છો. પૂરેપૂરી ગરમીથી ભરી દીધી. આ જુઓ, કલ્પેશ પટેલ અને હું છું મિત્રો. અને બોલવામાં પણ અચકાઈને બોલે એવું લાગે છે મિત્રો. તો 5 મિનિટનો રેસ કરશું મિત્રો. અને પછી પાછા અહીં મારી પાછળ જુઓ ડુંગર તો આવી ગયેલા છે એમ તો વધારવાની. તો મિત્રો ફાઇનલી નર્મદા ધોધ સુધી પહોંચી ગયેલા છીએ આપણે. આ જુઓ, આ ઉપરથી કંઈક પડે છે નર્મદા ધોધ. અને આવો કંઈક વ્યૂ પોઈન્ટ અહીંનો લાગે છે મિત્રો. જુઓ, તો ચાલી ચાલીને આવ્યા પણ મજા આવી ગઈ મિત્રો. તો આ બાજુ કંઈક જવાના છે અને નર્મદા ધોધનો આખો પોઈન્ટ મિત્રો બતાવી દઉં છું તમને. તો કોમેન્ટ કરજો મિત્રો કેવો તમને આજનો વિડીયો લાગ્યો. બાકી નર્મદા ધોધ મેં તમને બતાવું મિત્રો. ફરવા માટે ઘણા લોકો આવેલા છે, જોઈ શકો છો તમે. આ જુઓ, અને ઉપર કંઈક ધોધ પડે છે. પાર ઝરણું એટલે કે 2400 કલાક પડપડ કરે છે. આ જુઓ, અને અહીંથી કંઈક પડે છે મિત્રો. આ જુઓ, મિત્રો આ જો એક ધોધ પડી રહેલો છે અને ઉપરથી કંઈક આવે છે મિત્રો. આ જો આખો ધોધ. આ જો ઝૂમ કરું મેં, ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો. અને પાર કળકળતું પાણી ઘણું ખકડે છે મિત્રો. અને આ બાજુ કંઈક જાય છે મિત્રો પથરાઓની અંદર. મિત્રો મોટા મોટા પહાડોની વચ્ચે એક રતનમહાલની અંદર નર્મદા ધોધ આવેલો છે. સામેની બાજુ જુઓ. અને ઘણા બધા ટુરિઝમ ફરવા માટે આવે છે અને નાહવા માટે આવે છે મિત્રો. અને આ ધોધની વાત કરે તો 2400 કલાક અનલિમિટેડ પડતો જ રહેશે મિત્રો. તો એનું પાણી આ બાજુ કંઈક જાય છે મિત્રો. અને નીચે તરફ વધીને આ બાજુ જાય છે પથ્થરોની આજુબાજુમાં. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ વિડીયોમાં જલ્દી જ મુલાકાત કરીશું. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.